તલવારનું રૂપ બતાવ્યું છે. એક આજે ઉપરની ભ્રો છે એ તલવારનો આકાર છે. એટલે ઠાકોરજી એક ટોપી સામે એમ જોયું અને ભ્રો આમ કરી તમે ઉચ્ચિત થઈ. એ ભાવનું આ દયારામભાઈનું કીર્તન છે. પનગઢ ઘાટ ઉપરનું ની લીલા છે. ખ્યાલ આવ્યો? હે તેરી ચલી ચશ્મ તલવાર તલવાર घायल मोहे करनारे ये लगी नैन कटारी अपार ये तेरी चली चश्म तलवार घायल मोहे करनारे तेरी चली चश्म तलवार घायल मोहे करनारे ये लगी रूपनगर के बीच में चली चश्म तलवार 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 ए मूर्ख मूर्ख सब बच गए रूपनगर के बीच में એટલે વ્રજ ભક્તોના યુદ્ધમાં ચલી ચશ્મ તલવાર માને ઠાકોરજી તો મૂર્ખ મૂર્ખ સબ બચ ગયે. એવી રીતે આ સભામાં જે આમાં કીધું છે ને મૂર્ખ મૂર્ખ ઊંચા હાથ ન કરે એટલે સમજી લેવું. હા હે લઈએ
जो मारे सोई जाने, या तो जाने लागे तो, या तो जाने लागे तो, जाने लागे तो। दया के प्रीतम बिहारी बालिक पर भीग गई दिन मोल, गई दिन मोल। अभी साज दिल में तराने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है। गैरों की दहलीज पे पैर मत रखो यारो, अपने देश में, अपनी मिट्टी में, अपने घर में ऐसे खजाने बहुत हैं।
મનીષભાઈ માટે તાલી બજાવો. જય હો. घड़ी भर तन्हा मुझे होने नहीं देते, घड़ी भर तन्हा मुझे होने नहीं देते, चाहने वाले मुझे सोने नहीं देते. ये तो मेरी गुरु की कृपा मेरे सर पे है, लेकिन सफर में मुझे हाथ से होने नहीं देते. क्या बात. એટલે તમે મને આમ કઈ રીતે જોઈ આપણે કાનજી ફૂટા બારોટ જે રાજકોટના રેડિયોમાં આવતા થોડી ગીત એ રાજકોટ રેડિયો સ્ટેશન ઉપર જીથરા બાબાની ને કાળિયા ઢગાની એવી વાર્તા કરતા અને રાજકોટ રેડિયો સ્ટેશન મળી જાય એટલે કાનજી બાપા કેવી શરૂઆત કરતા એ ભાઈ પિયુષભાઈ એટલે અમારે કાનજી બાપા રાજકોટ રેડિયો સ્ટેશન મળી જાય એટલે કેવી શરૂઆત કરતા તારા વિધાયના વિધાવનમાં વાતો કરે તારું દંતર વગાડ મારો જીવ તો આત્મો ઠરે એ વખતની માતે એમ કહેવાય દેવાની વાતો થાય લડી લેવાની વાતો થાય પણ પૂંગીઓ ઢોલ વાગે તો હારા હારા ઓઘામાં ઘરી જાય તો દેવું કોઈ દેવલું દેવાની વાતો થાય દેવું બહુ કઠણ હવે આ જમાનો હારો આવ્યો ગામમાં નગર પેલા ધીંગાણા હળતા જ નહીં મનસુખ હતા ગામમાં બે ચાર એવા હોય કે ડીંગડામાં ખાઈ નહીં ત્યાં સુધી એને ભોજન ભાવે નહીં તમે મને ભૂલ વળી એમ કહેવાય એ વખતની માથે એક બગીચાનું રખોડું કરીને ભાભો બેઠો પણ કે બગીચામાં કેરીઓ જામી જાણે હઠું હી બાયું માણાને લીખું જામી હો અરે હાબુ આવ્યા પાવડર આવ્યા શેમ્પુ આવ્યા લીખુંનો વંશી ગયો પણ એમ કહેવાય એ વખતની માથે 3 મહિને નાતા અને 6 મહિને નાતા હોય મારા દીકરા પાવરની વાતો કરે ભાઈડો બંધો 6 મહિને નાય તોય મારું શરીર દુર્ગંધ મારે નહીં પણ દુર્ગંધ બિચારી હું કરે સીમાડા સાંડી ગઈ એમ કહેવાય એ વખતની માથે ઈ જમાનાના હજી બાબા ડોશીમાં નથી નકરી જો ડોશીમાં નદીએ કપડા ધોવા જાય દાદાનો સોયણો ગુનામાં જબોડે તો મગરિયું ગુના મૂકી દે મગર કે આ 100 મહિનાથી ધોયો નથી અને આ કાટ ગુનામાં આપણે બે બંધ થઈ જાય એમ કહેવાય એ વખતની માથે આ અમૃતવેલ જેવું કામ અમૃતવેલ ને આપણે બીજા કામમાં હું કામ હેરાન થાવ નકર કે મારો રોયો લેવા દેવા કાઈ નહીં આપણું એમ કહેવાય એક ગામડું ગામ અમૃતવેલ જેવું ગામ અને બે ભાભાએ નક્કી કર્યું આમ જયાઉ મોલડી ઉડી ઘોડા લઈને ઉપડ્યા બે પદડું કરતા હા અને ટાઈટ નું ટાણું ખારા પટમાં ટાઈટ બહુ પડે પૈસા અને એમ કહેવાય એ વખતની માતી બે ભાભા ઉપડ્યા મોલડી બાજુ પદડું અને ટાઈટ નું ટાણું દાદાએ નક્કી કર્યું ભાઈ તમે ફોન ઈ બે દાદાએ નક્કી કર્યું આ ટાઈટ છે થોડી ભૂંગળીઓ જગાવવી જોઈએ હામો પવન ભૂંગળીઓ જગે ને એમ ઘોડા પાછા અમૃતવેલ બાજુ કરીને ભૂંગળીઓ જગવી પણ ઘોડા હામા કરતા ભૂલી જાય એમ કહેવાય થોડાક આગળ આયલા હકો ભકો કઈ કસમ થઈ ગયો હોય કે હું આપણા જેવું ગામ આવ્યું પાછું
પાછો બાપો કે હાવ ગજબ થઈ ગયો કે હું આપણા જેવા લીમડા આવ્યા હકો બાપો કે હાવ ગજબ થઈ ગયો કે હું આપણા ગામ જેવું પાદર આવ્યું પાછો બાપો કે હાવ ગજબ થઈ ગયો કે હું ઓલું આપણા હાવલિયાના મંદિર જેવું મંદિર આવ્યું પાછો બાપો કે હાવ ગજબ થઈ ગયો કે હું આપણા જેવી બાયુ આવ્યું બાયુ કે રોયાઓ ઘરે કુડાઓ મે તમારા આદસી એમ કહેવાય એ વખતની માતે એક દાદાને અફીણનું બંધાણ અને અફીણ મળે ને દાદાએ નક્કી કર્યું હરપ કવડાવીને મરી જાઉં પણ એમ કહેવાય નદીનો કાંઠો દાદાએ હરપ કોઈ તો હરપના મોઢામાં આંગળી દીધી અને કાળતરે ટટકારો કહેવત છે કપીણના બંધાણીને ઝેર ન ચડે પણ મોજ ચડે ટૂંકામાં તો દાદા કે રોજ ક્યાં ધંધા કરવા હરપ ગોતવો હરપને લીધો હારે કોથળી પૂર્યો જરીક દાદા ઢીલા પડે કોથળીમાં હાથ દે કે કાળતરો ટટકારે દાદા મોજમાં આવે પછી તો ભાઈ દાદાનું હાલવા મળ્યું એમ કહેવાય ટૂંકામાં તો મારી જેમ પારવા પરવા પ્રોગ્રામમાં મળવા મળ્યા તમે મારું છે ને બોલો શ્રી વલ્લભાજી સનાતન ધર્મની અંદર આજે કેટલા વર્ષો પછી ગર્વ લેવા જેવું એક કાર્ય થયું આ દેશમાં ગર્વ લેવા જેવું સનાતન હિન્દુ સનાતન ધર્મની અંદર કે જે કેટલા વર્ષોથી આજે રાજાશાહીથી લઈને આજ સુધીમાં જે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહોતું થયું એ હમણાં 4-5 વર્ષ પહેલા હમણાંની સરકારે એ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું સ્થાપિત જેવી રીતે કેશુભાઈ ભગવાન જ્યારે મથુરા ગમન કરવા માટે ગોકુળમાં રથમાં બિરાઈ જાય અને ત્યારે વ્રજ ભક્તો રસ્તા ઉપર સૂઈ ગયા છે વ્રજમાં આરોટે કે અમારી ઉપર રથ ચડાવીને પધારો અને એવી જ અવસ્થા અયોધ્યામાં બનેલી ભાઈ કે બાલ્ય અવસ્થામાં વશિષ્ઠ ને ત્યાં વિદ્યા અભ્યાસ માટે પધાર્યા ત્યાંથી ફરી આવ્યા વિદ્યા અભ્યાસ કરીને તો વિશ્વામિત્રજી પધરાવી ગયા પછી સીતા સ્વયંવર થયું અને જ્યાં રાજમહેલની ગાદી પર બેસવાનું થયું ત્યાં વનમાં જવાનું જે રામ ભક્ત મર્યાદા ભક્ત લલિત જે એ જ અવસ્થા જ્યારે કૃષ્ણ ભગવાન જ્યારે મથુરા પધારતા અને વ્રજ ભક્તો એવી જ રીતે અયોધ્યા વાસીઓ રાજમહેલના દ્વાર ઉપર વલકલ ધારણ કરીને લક્ષ્મણજી સીતાજી ઉભા છે અને રસ્તામાં સૂઈ ગયા એની આપણે 2 લાઈન રામચંદ્રજીને યાદ કરી 2 લાઈન જે અયોધ્યા નિર્માણ થયું જ્યારે મંદિરનું પૂજન થયું એ સમયે ગાયેલું અનન્ય ભક્ત રામચંદ્રજીરા એને ગાયેલું જરા દેર ઠહરો રામ जरा देर ठहरो राम तमन्ना यही है अभी हमने जी भर के देखा नहीं है अभी हमने जी भर के देखा नहीं है जरा देर ठहरो राम जरा देर ठहरो राम तमन्ना यही अपने प्राण पर दे विदाई अपने प्राणों कर दे विदाई अब ये अयोध्या नगरवासी
कि आप महल में नहीं विराजे तो हम भी यहाँ अयोध्या में नहीं रहेंगे। अब आगे अयोध्या हमारी नहीं है, हमने जी भर के देखा नहीं है, अभी हमने जी भर के देखा नहीं। जरा देर ठहरो राम हो, जरा देर ठहरो राम, तमन्ना यही है, अभी हमने जी भर के देखा नहीं है, अभी हमने जी भर के देखा नहीं। कैसी घड़ी आज जीवन की आई, अपने प्राणों की करत विदाई। अब ये अयोध्या, अब ये अयोध्या हमारी नहीं है, रोना तमन्ना ये हमने जी भर के देखा नहीं है। जरा देर ठहरो राम, जरा देर ठहरो राम, तमन्ना यही है, हमने जी भर के देखा नहीं है। जाओ प्रभु अब समय हो रहा है, जाओ प्रभु अब समय हो रहा है, घर का उजाला कम भी हो रहा है, घर का उजाला भी कम हो रहा है। अंतमा विदाई आता है, जाओ प्रभु अब समय हो रहा है, शाम होने लगी, घर का उजाला कम हो रहा है, अंधारू थवा માંડ્યું। अंधेरी निशा का कोई ठिकाना नहीं, अंधेरी निशा रात्रि कई कई रात्रि कोक भुवन में जे 12 વર્ષ વનવાસ ભાગ્યો એનો ઉલ્લેખ કરે। કાઈ એવું ન બને રાત અહીં પડી જાય અને બીજા 12 ને બદલે 24 વર્ષનું ન કહી દે, એટલે જલ્દી પધારો વનમાં। હે अंधेरी निशा का, अंधेरी निशा का ठिकाना नहीं है, अभी हमने जी भर के देखा नहीं, अभी हमने जी भर के देखा नहीं। जरा देर ठहरो राम, जरा देर ठहरो राम, तमन्ना यही है, हमने जी भर के देखा नहीं, अभी हमने जी भर के देखा नहीं। क्षमा करજો, जरा હૃદયમાં જે આવી જાય એ પ્રગટ થઈ જાય। પુષ્ટિ માર્ગમાં વિશે ભગવદ અવતાર છે રામચંદ્રજીનો, પણ એક પ્રેમનો સંબંધ, અનન્યતા, દળધા કેવી હોવી જોઈએ એ પણ આમાંથી શીખવા મળે। જય રામ। ચાલો હવે શું કરીએ? સમય ઉપર સમય જતો રહ્યો પણ વરરાજો નો આવ્યો। હે? આવો, એ ભાઈ જઈ ગયા? શ્રી વલ્લભાધીશ કી। તમને પૂછ્યા કરે છે ને કે વરાજો કેમ નથી આવ્યો, તમારે કેવાય મંગળા કરાવીને આવશે। કૃપાજ્યા થાય જાવ તે આખો કાંઈ વાંધો નહીં, અમે ઘેરે કહીને આવ્યા છે। હા હે ઘેરે કહીને નીકળ્યા છીએ અમે કે હવે 30 વર્ષ 35 વર્ષ તો કાઢ્યા, પણ હવે નિરાશ લેવા દો, શાંતિ લેવા દો।
ગુરુદેવની ભેટમાં 2100 રૂપિયા આપે છે સંદ્રેશભાઈ કનુભાઈ વેકરિયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 201 રૂપિયા અશોકભાઈ પરસોત્તમભાઈ મિસ્ત્રી. 201 રૂપિયા પ્રફુલભાઈ ધીરુભાઈ પટોળિયા. 100 રૂપિયા કનુભાઈ નવસારી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. न मन में चैन है ना मधुर मीठे बेन है तन की खबर सारी विसारी है ये बदिया भेद क्या जाने ये बदिया भेद क्या जाने इनको तो दिल की बीमारी है लाल तुम्हारी लगान में कहाँ करूं सन्मान अभी एक जो दे चुकी घट में रहियो नहीं प्राण घट में रहियो नहीं प्राण આવી રૂડી કન્યા અને આવો રૂડો વર રે એ મેળવ્યો વિધાતા
આવો રૂડો વાર રે
કલાકાર. ગોકુળની અંદર ભગવાને બધાયનો ઉદ્ધાર કર્યો, અસુરોનો કર્યો. પૂતનાથી લઈ અગાસુર, બગાસુર, ધેનુકાસુર કર્યો. બરાબર. તો કાળી નાગ પણ યમુનાજીના ગુનામાં હતો, એનો તો ઉદ્ધાર ન કર્યો, ખાલી નાથીને મોકલી દીધો. કેમ ભાઈ? કેવી રીતે કર્યું? એમ નહીં, પણ એને જીવતો છોડી દીધો. સમજાય છે ને? પણ એ પણ એક ઘણા મહાપાપી, તો પણ એને કેમ છોડી દીધો? ત્યાં ભાગવતજીમાં બતાવ્યું છે કે કાળી નાગનો રંગ અને પ્રભુનો રંગ બે એક છે. રંગને મારા જેવો તારો રંગ છે તો તને હું તારો હત્યા નહીં કરું, તું અહીંથી ખાલી ચરણ તળી અને જવા દો. એટલે હું ઠાકોરજીને જોઉં અને એને જોઉં તો એવું લાગે કે આ કાળી નાગ. એ મારી ઉમર છે એ નખરાડી રે માં, એ ઘુમર રમવા જાઉં. એ મારા પિયરીએ રે બોલી પ્યારી લાગે રે માં, રે ઘુમર રમવા જાઉં. હે મારી ઘુમર છે નખરાડી રે માં, મારી ઘુમર છે નખરાડી રે માં, ઘુમર રમવા જાઉં રે માં, ઘુમર. રે મારી ઘુમર છે નખરાડી રે માં, મારી ઘુમર છે નખરાડી રે માં, ઘુમર રમવા લઈ જાઉં, રસિયા ઘુમર રમવા લઈ જાઉં. બાકી હિસાબ. જન્મના કંઈક બાકી હિસાબ છે, જન્મના બાકી હિસાબ. તો આવો આપણે એક આંખ માંડીએ અને વિશ્વાસે આપણા હવના દીક્ષા છે શ્વાસ. તો આપણે એક વાત માંડવી, અને વાત તો હેની માંડવી આપણે? તો કે વાત તો આપણે વ્રજની માંડવાની છે. વાત તો આપણે આ ઢાઢીને ઢાઢેને આપણને જે આનંદ કરાયો છે એની માંડવાની છે. વાતડિયું તો વાય રે વિગતાળિયું થાય, વાતું વાતે 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 વાતડિયું વિગતાળિયું ને જણ જણ જુગતાળી થાટડી, અને જેડા જેડા માનવી હેડી હેડી વાતડી. કઈ એમ થાય કે આપણે આયા વેકરિયા પરિવારના આંગણે આવો ઉત્સવ હોય અને આ ઢાઢીને ઢાઢેણ આવો આનંદ કરાવતા હોય, અને એ વાતાવરણ કેવું સર્જાયું છે કે આપણે એક મોરનું પીછું કાલ સાંજે ગોતવા નીકળ્યા હતા. આપણે એક મોરનું પીછું ખાલી ગોતવા નીકળ્યા હતા કે ભાઈ અહીંયા વ્રજ લીલા, અહીંયા આપણે ટાઢી લીલા રંગની છે. એક પીછું ગોતતા ગોતતા પહોંચી જવાયું ક્યાં? છેક ગોકુળ સુધી. અને આ ઢાઢી અને ઢાઢેણે એવું વાતાવરણ ઊભું કરી દીધું કે આપણને એમ થઈ ગયું કે આપણે ગોકુળ સુધી પહોંચી ગયા છીએ. અને એ આપણને પહોંચાડશે ક્યાં? તો કે ગોકુળની ગલીમાં, નંદની ડેલીમાં, જશોદાના ઓરડે અને નંદલાલના પાસે પોગાડશે. તેથી નંદલાલ આપણો હાથ પકડી આપણે ભવની વાટે લઈ જાહે વૈકુંઠની વાટે. એટલું જ કહેવા માટે અહીંયા મારે ઊભું થવું પડ્યું છે. ત્યારે આપ સૌને આ ઢાઢી અને ઢાઢીને એકવાર તાળીઓથી વધાવવા જોઈએ. આપણે જે આપણને ખૂબ આનંદ કરાવ્યો છે, આજ આનંદ, આજ ઉસરંગ, આજ નયનમાં નેહ કરાવ્યો છે, ત્યારે આપણે એને ન વધારીએ ને તો એ આપણા માટે ઓલું કહેવાય. અને ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપણે ગોકુલવાસી કનુભાઈ બાલુભાઈ વેકરિયા, એમના મોટા પુત્ર એટલે કે સુભાષભાઈ કનુભાઈ વેકરિયા, એના સંદેશભાઈ કનુભાઈ વેકરિયા, અને ગંગા સ્વરૂપ ભાનુબેન કનુભાઈ વેકરિયા, અને એમના બેન મનીષાબેન વેકરિયા, અને પૌત્ર
વ્રજ, અને જેનું નામ જ વ્રજ છે એને અહીંયા વ્રજ ઊભું કરી દીધું છે. અને એવા ભક્તિમય માહોલની અંદર હજી આપણે પણ આગળ વધવાનું છે. અને કૃષ્ણ અને રામ બે અવતારની અંદર ઢાઢીને ઢાઢેણે હમણાં પ્રેમની બધી વાતો કરી, પ્રેમની ઘણી બધી વાતો કરી કે પોથી પટપટ જગ ભયો પંડિત ભયો ન કોઈ, ઢાયો અક્ષર પ્રેમ કો પઢેસો પંડિત હોય. અને એવી પ્રેમની વાત કરવી છે ત્યારે કૃષ્ણ છે ને, રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ કૃષ્ણ 16 કળાનો ઈશ્વર અને પૂર્ણ પુરુષોત્તમ, અને આપણને પ્રેમની બધો પરિભાષા શીખવાડનારા કૃષ્ણ પરમાત્મા છે. ત્યારે આપણે ઢાઢી અને ઢાઢણને આપણે આગ્રહ કરીએ, આવો અને ફરીથી વેકરિયા પરિવારના આંગણે સૌરાષ્ટ્ર ઊભું કરી દીધું છે, ત્યારે આપણે ફરીથી આવો માહોલ આગળ વધારીએ. એ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવની ભેટમાં 201 રૂપિયા એક વૈષ્ણવ તરફથી, 200 રૂપિયા વિકાસભાઈ સિમનભાઈ ગોધાત, 2100 રૂપિયા અલ્પેશ કુમાર દેવશીભાઈ ગોધાણી, 100 રૂપિયા એક વૈષ્ણવ, 500 રૂપિયા તુષારભાઈ જયસુખભાઈ, 500 રૂપિયા પોતાની સુલક્ષ્મી વિનિયોગ કરે છે. એકવાર આ મહાનુભાવને જોરદાર તાલીઓથી વધાવી. ભાઈએ બહુ સરસ વાત કરી, એકવાર એના માટે તાલી થઈ જાય. હમણાં લલિતભાઈ ભાઈ આમ તમે આમ હામાં બેહો ને, કુલર સામે અડાવી જાવ, કેમ તમે પીવો અમારા ઘોડે બાયું? હા, આ માઇકમાં બોલાય. વાઈફ હારું હોય તો જીવન સારું જીવાય ને માઇક હારા હોય તો પ્રોગ્રામ હારા. એમાં તફાવત હું કહું તમને લલિતભાઈ, વાઈફમાં ને માઇકમાં આને સ્વિચ હોય ચાલુ બંધ. સાંભળજો સાહેબ, તમે જરાક સુધરેલી ભાષામાં બોલો. એટલે સ્વિચ હોય અને એમ આ માઇક અને વાઇફ આમાં સ્વિચ આવે છે, પણ પછી આ ખરાબ થયું તો આને રિપેર કરાય. અને તેમ તેમ છતાંય નો પાર આવે તો આને કચરામાં નાખીને નવું લવાય. એટલે ભાઈએ વાત કરી એટલે મને કૃષ્ણ પ્રેમની વાત કરવાનું મન થાય. અમારા એક મિત્રએ મને મનસુખ કાકા પ્રશ્ન કર્યો તો તમારા કૃષ્ણને એક લીટીમાં રજૂઆત કરો. એટલે મેં કીધું ભાઈ અમારા પ્રભુ એક લીટીમાં રજૂઆત ન થઈ શકે. મને કે એમાં ઘણા કરે છે, તમે કરો. મેં હું ન કરી શકું. મને કે એકવાર કરો. મેં કીધું પહેલા તું મારી વાત સાંભળ. એટલે મેં એને સંભળાવ્યું કે અમારે રાજુલાની બાજુમાં મજાદરના કવિ કાગ લખે. શું લખે? કૃષ્ણ કૃપાળુ તું કેવો છો, તું સૌને ભાવે એવો છો, તું રસિકને રસ લાયક લાગે, કપટીને ખલનાયક લાગે, નટખટને નટકરાળો લાગે, ગોપને ગોવાળો લાગે, દુર્યોધનને બિંદુ લાગે, અર્જુનને તું સિંધુ લાગે, નંદને પારસનો કટકો, કંસને કાળજરે ખટકો, યશોદાનો પુત્ર સવાયો, પાંચાળીનો માડી જાયો, ગોપીઓના માખણનો ચોર, રાધાના મનડાનો મોર, વિરાટથી તું મોટો મોટો, વામનથી તું છોટો છોટો, અણુથી તું ઝીણો ઝીણો, પાણીથી તું ભીનો ભીનો, હેમાળાથી સીણો સીણો, અગનથી તું ઊનો ઊનો, વેદ થકી તું ના સમજાતો, મટકીમાં તું સમાઈ જાતો, ગરવાથી તું ગરવો ગરવો, ગરવાથી તું ગરવો ગરવો, ફૂલડાથી તું હળવો હળવો, મેઘથી તું કાળો કાળો, ચાંદલિયાથી રૂપાળો, કોઈકને તું ભણેલો લાગે, કોઈકને તું બુદ્ધ ઠરેલો લાગે, કોઈકને રાધા ઘેલો લાગે, અમારા વૈષ્ણવને તું બહુ વાલો લાગે. ખરા હો ભાઈ. હમણાં એક ખરેખર એક મસ્ત જોક્સ હાસ્યના રૂપમાં તમને, સરથાણા જગતનાકા ઉપર ઓલા પાણીપુરી વાળા ઉભા રહ્યા, માવડિયું કે અમારું કઈ કહેતો જ નથી, મારું રોયું. બેનોને પાણીપુરી અરે એટલો લગાવ ને, ખરેખર આમ એ દ્રશ્ય જોઈને તે મને ઓલો અંતાળો યાદ આવી જાય. ઓલો શિવરંજનીમાં નથી કહેતો સાહેબ. એટલે બે પતિ પત્ની ઉભા હતા ને
પાણીપુરી ખાતા હતા એટલે પેલા ભાઈ નવું લગ્ન થયેલું હશે એટલે કે ઓલરેડી અંકિત મને પાણીપુરી ખાવી છે એમ કે અંકિત હોય દુઃખ નો લગાડતા હો ભાઈ એ કે અંકિત ચાલ ની પાણીપુરી ખાઈએ આપણે એમ આ વળી ચાલ નહીં હોય એ તો પેલી બહુ એ છે એટલે પેલા ભાઈ મારી જવા સીધા હશે કે હાલ ને તું ખાઈ લે ને હું અહીંયા ઊભો છું એમ. એટલે ઓલા બેન ઓલા પાણીપુરી વાળાને કે ભાઈ આને ઓલા ભાઈ કે આને દે નહીં માથું ખાઈ કયું નહીં એટલે ઓલા પકોડી વાળો દેવા મળ્યો ઓલા બેન ખાવા મળ્યા ફટાફટ એટલે એ બેન કે જો અંકિત હું કેટલું સ્પીડ થી 20 પાણીપુરી ખાઈ ગયો ઓલો કે ના ગણ ગણમાં એમ ગણતરી નહીં કરતી એ કે અંકિત હું સમજો ફટાફટ 20 પાણીપુરી ખાઈ ગઈ કેટલી સ્પીડ થી ખાઈ ગઈ ઓલો કે ના ગણ તો ઓલી કે તે હું કીધું મને હું એમ કહું છું ભાઈ તું ના ગણ તું ખાવા માંડ ગણ નહીં એમ એટલે અમારી ભાઈઓને બુદ્ધિ કેવી હોય ને હમણાં અમારે લલિતભાઈ ઘરે એકવાર ચા પાણી કરવા ગયા અમારી આખી મંડળી અને ચા તો મૂકી દીધી એટલે અંદરથી બાઈઓએ કીધું આ બધા આવ્યા છે ચા નું તમે કહો છો પણ ખાંડ તો છે ને લલિતભાઈ કે ઠાકોરજીને ધરેલું દૂધ કરવું એ ચામાં કરી દે કે છોકરો ખાઈ ગયો લલિતભાઈ થોડા અમારે પાછા પડે બુદ્ધિ મારી એને એ કે તું ચા બનાવીને ખાંડ વગરની બનાવીને કાગડે બધું રેડી થઈ જાય અંદર વાટાઘાટ થઈ ગઈ અમે બધા બહાર બેઠા તારો એટલે ચા આવી એટલે લલિતભાઈ શરત મૂકી ભાઈ આમાં એક ચામાં એક કપમાં ખાંડ નથી જેના ભાગમાં કપ આવે એના ઘરે કાલ પ્રોગ્રામ રહેશે બધાને ચા પાણી કોઈ એમ નો કે મારો દીકરો મારા મોળે ગળે આવી એટલે મોળે આવી એમ એક પણ જણો નો બોલ્યો મેં તો કીધું લલિતભાઈ અમારી જેઓને સુગર વાળાને તો તમારે ધ્યાન રાખવું જોઈએ માપે ખાંડ હવે આજે આ આયોજનમાં ઓડિયન્સ કરતા કલાકાર જાજા છે તો મારી ભાવના એવી છે કે જે ગાય છે એ દરેક વ્યક્તિ અહીંયા એક બે લાઈન ગાવા માટે આવે હો? જેને જે ફાવે જેવું ફાવે હા ખરેખર આનંદ તો એ છે મહિનાથી પેલા ચંદ્રેશ આવેલો મુલાકાત થઈ બધી વાત થઈ ગઈ પછી છેલ્લે કીધું કે અમે વેકરિયા છે એનો ગર્વ ચડી ગયો ભાઈ ગર્વ એનો આવી ગયો આહા તમારા જમાઈ ને કાંઈ બાકી ના હોય હે જય એ જોતા હૈયું મારું હર ખાય એની રખતા આલોચનિયા લલચાય એવું રૂપ રસિયાનો એ જોતા હૈયું મારું હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનો જોતા
પાલવ મારો ચાલ્યો
મારું યાદ